કીર્તિ સનન અવડી મોટી એક્ટ્રેસ હોવા છતાં એમણે જે પેન્ટ હાઉસ ખરીદ્યું ને એ પણ લોન ઉપર ખરીદ્યું. અને અંબાણી, અદાણી એના જે મોટા ભાગના બિઝનેસો છે એ પણ લોન પર જ ચાલે છે. પણ પ્રશ્ન એ થાય કે અમીર લોકો પાસે આટલા પૈસા હોવા છતાં તે કેમ લોન લે છે? માનો કે એક અમીર માણસને નવો બિઝનેસ શરૂ કરવા માટે 1 કરોડ રૂપિયા જોવે છે. તેની પાસે પોતાના 1 કરોડ રૂપિયા હોવા છતાં તે બેંક પાસેથી લોન લે છે. હવે જોજો, રિયલ ગેમ અહીંયાથી શરૂ થાય છે. પોતાના 1 કરોડ રૂપિયા હોવા છતાં તે પોતે એફડીમાં નથી મૂકતો. તે પોતાના રૂપિયાને મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્ડેક્સ ફંડ્સ, શેર્સ અથવા તો અધર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જ્યાં તેને મળે છે 12 થી 15% કમ્પાઉન્ડિંગ રિટર્ન. એટલે કે બેંકને 9% વ્યાજ આપ્યા પછી પણ 6-7% એમને નેટ પ્રોફિટ વધે છે. અને એમાં પણ સૌથી મોટો ટ્વિસ્ટ છે, જે બેંક લોનનું ઇન્ટરેસ્ટ ભરે છે એમાં પણ એને ટેક્સનો બેનિફિટ મળે છે. એટલે કે ઓછો ટેક્સ અને વધારે પ્રોફિટ. એટલે જ રીચ લોકો લોનથી નથી ડરતા. તે લોકો લોનનો ઉપયોગ મની મેકિંગ ટૂલ તરીકે કરે છે. જો તમને પણ રીચ લોકોના ફાઇનાન્શિયલ સિક્રેટ શીખવા હોય તો મારા પેજને ફોલો કરો.